નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ આપણે મમતા દિવસના દિવસે કિશોરી દિવસ અથવા તો ગૌરવી દિવસ જેને કહીએ છીએ તેની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 10થી 19 વર્ષના કિશોર કિશોરીઓને બોલાવી અને આરોગ્ય વિષયક સેવાઓ આપવામાં આવે છે. તેની એન્ટ્રી આપણે ટેકો પ્લસમાં સ્ટાર્ટ કરવામાં આવેલ છે. એના માટે FHWના મોબાઈલમાં તમારી કામગીરીના આયોજનમાં જશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે. આ ઓપ્શન મમતા દિવસના વર્ક પ્લાનમાં અંદર જશો એટલે ગૌરવી દિવસ નામનો એક ઓપ્શન આવશે. એના ઉપર ક્લિક કરશો એટલે આપણે ગામનું નામ અને આશા એરિયા સિલેક્ટ કરી આગળ જશો એટલે ગૌરવી દિવસની ઉજવણી એટલે કે જે દિવસે મમતા દિવસ હોય એ દિવસે આપણે ગૌરવી દિવસની ઉજવણી કરીએ છીએ, તો એની તારીખ સિલેક્ટ કરવાની છે. મમતા દિવસની ઉજવણી થયેલ છે હા કે નાનો જવાબ આપવાનો છે. હા કરીશું એટલે ગૌરવી દિવસની ઉજવણી કરેલ છે કે નહીં પૂછવાનું છે. હા કરીશું એટલે આગળ ગૌરવી દિવસનું સ્થળ આપણને પસંદ કરવાનું કહેશે. તો આપણે મમતા દિવસે પછી ગૌરવી દિવસમાં હાજર રહેલ કિશોર અને કિશોરીઓ બંને એટલે કે ગર્લ અને બોય જેટલા પણ હાજર હોય એની સંખ્યા અહીંયા તમારે લખવાની છે. કાઉન્સેલિંગ સેશન એટલે કે કેટલા કાઉન્સેલિંગ સેશન યોજવામાં આવેલ છે એની સંખ્યા આપણે અહીંયા લખવાની છે. જેટલા પણ કિશોરીઓ ત્યાં હાજર હોય એમને કેટલા સેનેટરી પેડના પેકેટ, અહીંયા આપણે પેડના પેકેટની સંખ્યા લખવાની છે. અને જેટલા પણ કિશોરીઓ હાજર હોય એને જે આપણે કિશોરીના પેકેટ્સ આપીએ છીએ એની સંખ્યા અહીંયા આપણે લખવાની છે. અને જો ગૌરવી દિવસમાં T3 કેમ્પ યોજવામાં આવેલ હોય તો એની માહિતી લખવાની છે. આગળ કરશું અને મારે માહિતી મોકલી દેવી છે ક્લિક કરી અને નેક્સ્ટ કરીશું એટલે એ ફોર્મ સબમિટ થઈ જશે અને રિફ્રેશ કરવાથી એ ડેટા સર્વર ઉપર આવી જશે. આ રીતે આપણે હવે ગૌરવી દિવસમાં જે પણ કંઈ સેવા આપવામાં આવી રહી છે એની એન્ટ્રી ટેકો પ્લસમાં કરવાની થાય છે. આભાર.